એ આવો મોકો મળે નહીં, ચૂકવો નહીં. માણાના પેટના છે, માણા થઈને મોજ કરીને વયું જોવાય થાય. દાખલા તરીકે અત્યારે તો ગુરુજી બધા પાસે મોબાઈલ છે. તરત માણસો જે બોલો ને એ ગૂગલ ને પૂછી લે. અને આ દેશનો મહાપુરુષ ગૂગલ ને પૂછતો હતો. શેને પૂછતો હતો? ધૂપિયામાં ગૂગલ નાખીને કહેતો હતો કે આમ થાય જ. શબ્દ તો એ જ લીધો, ગૂગલ માં ગૂગલ કર્યું. કારણ કે અળનો લ થાય ને, એલ. મને ગુરુજી અંગ્રેજી બહુ આવડે પણ હું બોલું નહીં. મને અમેરિકામાં પૂછવામાં આવ્યું કે માયાભાઈ તમને અંગ્રેજી આવડે છે? કમલેશભાઈ ક્યાં બેઠા? હા, કમલેશભાઈ પ્રજાપતિ. મારે એ મને જીતુભાઈએ એમના દીકરાના લગ્નની તારીખ ગુરુજી લખાવેલી. કમલેશભાઈના દીકરાના લગ્ન. હું કોઈથી મળેલો નહીં. અને એમાં જીતુભાઈ, હું અમેરિકા, જીતુભાઈનો ફોન આવ્યો મને કે મેં ઓલી એક તારીખ તમને લખાવી. મેં કીધું હા. મને કે યજમાન તમે જે હોટલમાં છો ત્યાં જ છે અને એને મળવું છે. હું કહું તો કામ થઈ ગયું. કામ થઈ ગયું કે આપણે એડવાન્સ લેવાય તો લઈ શકાય ને આપણે. એટલે તમે પૈસાનું સમજ્યા, પણ મેં એ કીધું કે એને કાર્યક્રમ પેલા એડવાન્સમાં માયો આયર હું કહેવાનો છું એ સાંભળી લઈને એમ. અને ભાઈ આ બધા અમે જ્યાં ગમે એને મળીએ અને ફોટા આવે ગુરુજી એટલે હેઠે ગમે એવી કોમેન્ટ લખે બધા. હમણાં હું મોદી સાહેબને મળવા ગયો તો ફોટા વાયરલ થયા તો બધાએ લખ્યું કે હવે આ ટિકિટની લાઈનમાં. એલા કોડાઓ, આ અમારી પાસે ટિકિટો વાળા ઓછા છે તો અમે ટિકિટની લાઈનમાં જઈએ સાહેબ. અમારા માટે ટિકિટ બહુ નાની છે સાહેબ. અમારા માટે આ મિત્રો છે એ અમારી ટિકિટો છે આ બધી. બસ મને પ્રોગ્રામમાં આગળ વધવા ગયો. હું મારો વિષય નહીં છોડું. મને જે માટે સદગુરુએ હુકમ કર્યો છે બસ મારે બોલવાનું છે. કંપનીમાં ટાયર બનાવ્યા હોય ને તો ટાયર રેવાય, એને એન્જિન ન થવાય, ઓગળી જાય. સ્ટડ બન્યો હોય તો ને કોઈ દી સ્ટડ હોય ને આપણો ગાડીનો, ભલે નાનો જ હોય પણ એને નાનું નહીં સમજવાનું. એને ખબર છે કે હું સૌ એટલે આખી ગાડી હાલે છે. કંપની જેને જેને બનાવ્યા છે હવનું સ્થાન બરાબર પકડી રાખો, નકર ડિઝાઇન બગડશે. જ્યારે તમે જે છો એનો આકાર જ્યારે બદલો છો ત્યારે એક આખું વિકૃતતા ઊભી થતી હોય છે. હાથને હાથ જ રહેવાય, એને પગ ન થવાય. હવે તમે આમાં માલો તો વિકલાંગ લાગીએ ને યાર. હાથને જમવાનું કામ એ આવા મહાપુરુષના ચરણ પકડવાનું કામ આ હાથને કરાય, બીજા ધંધા ન કરાય સાહેબ. એટલે દુહો છે ગુરુજી કે માણસને આપણે માણસ બનીને આવ્યા છીએ ને. વાત ગૂગલને જે પૂછો એ કહી દે. આગળ વધો. હાસા છે ખોટા છે એ નિર્ણય ચેહર જોગણીને કરવાનો છે. આપણે જે છીએ એવા પ્રસ્તુત થઈ જાવ એની સામે, એની સામે રજૂ થઈ જાવ. ઓછા માર્ક છે વધારે આવશે પણ ભણ્યા તો કરે ને. એકવાર નાપાસ થઈ પછી એમ કે હવે નો ભણાય બધું થઈ જાય. અરે ઠોઠ વિદ્યાર્થી હશે ને એને સારો શિક્ષક હોય તો થોડાક માર્ક ઘટતા હોય ને તો એ શિક્ષક પોતે, ગુરુજી પોતે આપે માર્ક. માસ્ટર સાહેબ, मास्टर साहब बैठा है ठेठ कच्छ में नौकरी कच्छ में करे. भचाऊ के बाजू में कौन सा गांव है? खारोई गांव में. गांव का नाम है खारोई पर मीठा बहुत है. बात ही करतो तो कि थोड़ा कदाच आपने 35 मार्क के पास थाई पण मानी लो 30 आव्या होय त्यारे एक सारा शिक्षक एनी अंदर कृपा गुण उमेरे छे કે શાબાશ દીકરા ભલે ઓછા આવ્યા, મારા તરફથી 4 ગુણ 5 ગુણ આપું, આગળ વધ. આ કૃપા ગુણ મળવા મળે ને તમે કોઈ દી નાપાસ ન થાવ ભલા માણા. અને ત્રીજી વાત, એ 99% વાળાને કોઈ દી કૃપા ગુણ ન મળે. 99 માર્ક લાવ્યો હોય એને કૃપા ગુણ ન મળે. આને ટાટીએ પડ્યું રહેવાય ને ઠોઠિયા રહેવાય.
જેથી કરીને એના કૃપા ગુણ મળ્યા. એટલે હું ભણવાવાળા નથી કહેતો ઠોઠ રહેજો, જે હું સંદર્ભમાં કહું છું, જે અર્થમાં કહું છું. પૂર્ણતા પ્રાપ્ત ન કરાય. હમણાં મારી સ્કૂલમાં એક વાલી આવ્યા. છોકરાના પપ્પા હોય ને આપણે વાલી કહીએ છીએ. વાલી શબ્દ રામાયણમાંથી આવ્યો. વાલીને રામે માર્યો. મરતા મરતા ભગવાન રામની સામે આવે છે. તમે સાંભળો, આપણા સનાતન ધર્મની તાકાત તો જુઓ જીતુભાઈ, કે જેને માર્યો છે એની સામે રામ આવે છે. માગ આ પરીક્ષા છે કે અંત વખતે આ હું માગે છે. અને એટલે આ દેશના કાયદાની અંદર પણ નાખવામાં આવેલું કે મરતી વખતે જે બોલે કોઈ દી ખોટું ન બોલે. વાલીને કહે છે કે માગ દોસ. નારાયણ, ઘણી બધી ચર્ચા છે, મારે ટૂંકી લેવી છે. એના દીકરા અંગતને બોલાવે છે વાલી, અને એના દીકરાનું બાવડું રામના હાથમાં હોપે છે કે માગું એટલું, હવે મારા દીકરાનું તમે ધ્યાન રાખજો. છે આવો દુનિયામાં કોઈ દુશ્મન કે જેને માર્યો છે એના હાથમાં દીકરાનું બાવડું હોપે? ત્યારથી આપણે શબ્દ આવ્યો વાલી, કે જે મરતા મરતા રામના હાથમાં બાવડા હોપે ને એને વાલી કહેવાય. બાકી ગમે ના હાથમાં બાવડા હોપે ને મવાલી કહેવાય. એટલે સ્કૂલમાં વાલી આવ્યો અને અમારા આચાર્યને ફરિયાદ કરી કે અમારો છોકરો અહીંયા વરહ દીથા ભણે છે, હજી બિચારાને પહેલામાં કે બીજા ધોરણમાં હતો, પણ કે 1 વર્ષ થઈ ગયો આ છોકરો હાવ ઢગો છે કેમ? એટલે આચાર્ય કીધું કે ઈ તમને જ ખબર છે ને ઢગો છે, તમે એના બાપથી કહો છો. અરે કે પણ કાંઈ નથી આવડતું. એટલે અમારા સાહેબે કીધું કે અમારી નિશાળમાં આવ્યો હોય ને એને ફેર પડે જ, ફરક પડે જ. બોલાવો તમારે માણસોને પટ્ટાવાળાને મોકલો, જાતો ફલાણા ક્લાસમાં છોકરો બેઠો એને લઈ આવ્યો, આ નામના છોકરાને એ લઈ આવ્યા. છોકરો આવ્યો, આજ તમારો દીકરો કે હા બેટા, અમારા આચાર્યએ કીધું બેટા 40 માં 40 નાખો તો કેટલા થાય? 40 માં 40 નાખો તો કેટલા થાય? તો છોકરો બોલ્યો 150. તમારા આચાર્ય બોલ્યા શાબાશ, વાહ દીકરા શાબાશ. તા તો વાલી ખીજાણો, હું શાબાશ, આ 40 ને 40 150 થાય અને તમે શાબાશ કહો છો આચાર્ય થઈને? તા કે ખીજાવમાં ઘણો ફેર પડ્યો છોકરામાં, ઘણો ફરક છે. જેથી તમે મૂકવા આવ્યા ને તેથી શાલી કહેતા હતા, તેથી 500 કહેતો છો. આ તો મારીને મેં એને 150 લાવ્યા. હજી 3 મહિના જવા જો 80 આવી જાય. એ ગુરુજી અમે બધા 500 કહેવા વાળા છીએ, આ તો ઢીબી તમે 150 લાવ્યા છો. કાલ હાચા થઈ જાઓ એમાં કોઈ શંકાને સ્થાન નથી ભલામણ. એટલે આજે આપણે બેઠા છીએ એટલે કહું છું કે ઘડીક તમે એક વિચાર કરો. તમે જો કે તમને વિચાર કરવાનો મોકો દેવાય જ નહીં. આ કારે નિર્ણય ફેરવી નાખો શું ખબર હે? કરણ દાન દઈ અને રોજ હવા પર દી ચડે એટલે મહારાજ કર્ણ છે એ જે આવે ને એમ કહેવાય ખોબે ને ધોબે ખોણા મોર આપે. હમણાં જે આવતા જાય ને આમ દેતા જાય, એમાં કોઈ બાકી નહોતું રહ્યું, બધું પૂરું થયું. અને બરોબર ગુરુજી આમ ઊભા થઈ અને મહારાજ કર્ણ આમ પાછા ફરીને આમ જવા જતા હતા, તો જ્યાં જમણો હાથ હતો આમ પાછા ફરી જાય એટલે એ બાજુ ડાબો હાથ આવી જાય. એમાં કોકે કીધું કે મહારાજ ખમજો, એક હજી બાકી છે, આવે છે. એ માણા આવી ગયો એટલે કરણે નજીક પડતો હતો ડાબો હાથ, એટલે ડાબા હાથથી ઉપાડી અને ખોબો ભરીને એને મુઠ્ઠો ભરીને આપી દીધા. ઓલો તો દાન લઈને વયો ગયો. ત્યારે કોઈ પૂછ્યું તમે મહારાજ જમણા જ હાથે આપો છો?
આને ડાબા હાથે કેમ આપ્યો? તો કે જમણા અને ડાબાનું કાંઈ નથી, બે હાથ મારા છે, પણ મને જે નજીક પડતો હતો ત્યારે એ ડાબા હાથને તાંહડો નજીક પડતો હતો, અને હું આમ ફરી અને પાછો જમણો હાથ દેવા જાઉં ને એમાંથી મને વિચાર ફરી જાય ને ઓછા દેવાનું મન થાય તો એની કરતાં લેરે લેરે એમ કહેવાય કે ડાબો જ હાથ ભરીને એમણે આપી દીધો. એમ જરાય બિલકુલ જ્યારે હારી પલ આવે એ પલ ચૂકી ન જતા. હવે દાખલા તરીકે આપણે વિચાર કરીએ કે અત્યારે તમે કોમ્પ્યુટરમાં નાખો તો આજનું એરલાઇનનું બુકિંગ કેટલું, આકાશમાં કેટલા ઉડતા છે અત્યારે. ટ્રેનનું બુકિંગ નાખો, અત્યારે ટ્રેનમાં કેટલા ઉભા છે હમણાં બાવડા પકડી ધબડક ધબડક ધબડક. એસટી બસમાં કેટલું પબ્લિક હશે, એ ખટારા કંડક્ટર કેટલા રોડે હશે, પોતપોતાની ગાડી લઈને માણા કેટલા રોડે હશે. ઘરે ક્યાં કોઈ રહે જ છે, રોડે જ છે બધા, રોડે જ. કાંઈ નહીં તો અમથા અમથા અંધારામાં સેલ્ફી બનાવતા હશે, અને અમુક અમુક હાવ નાળા ઉપર બેઠા બેઠા બકા ક્યાં ચાલો બકાલો. આપણને એમ કે ભાઈ હુઈ ગયો છે, પણ ગોદડામાં હોપટ મેસેજ જતા હોય. શું શું પ્રજા બની છે હમણાં. તમે આ વિચાર કરો, કેટલા જણા અરે છોડો પોતાના સ્નેહીઓના બાવડા પકડીને હોસ્પિટલમાં કેટલા બેઠા હશે. વર્તમાનમાં રોડ ઉપર લોયાળ હાલતે કેટલા પીડ્યા હશે. બસ પોતાના હૃદય ઉપર હાથ મૂકીને એટલો કહેજો કે હે માં ચેહર જોગણી, અમે ક્યાંય નથી, અમે આ રાતે તારા દરબારમાં બેઠા છીએ, આનાથી અમારે બીજું કયો આનંદ હોઈ શકે. અમે કેટલા ભાગશાળી છીએ કે આવા મહાપુરુષોની વચ્ચે આજની રાતે અમે બેઠા છીએ. અમે નથી આકાશમાં ઉડતા, નથી અમે રોડે જતા. અમને રાત આજે આ મળી છે, એ પોતાના હૃદયને ધન્યવાદ આપજો કે બસ અમારી રાતો આવી જાય. આના દરબારમાં આવીને તમારા જીવનનો પ્રશ્ન મનમાં બોલો ને. બાપ, હું જીતુભાઈ ને અમે બેઠા હોય, બાપુ ગુરુજી ઘણી વાર વાત થતી હોય કે આના દરબારમાં આવીને તમારા મનનો સંકલ્પ, અરે છોડો, તમારા મોબાઈલમાંથી બ્લુટૂથથી તમે ફટ દઈને કોકમાં નાખી શકો તો આ કચકડાનું રમકડું તમારી અંદર જે પીડ્યું હોય એ આમાં લઈ લેતું હોય, તો જ્યાં ચેહર જોગણી બેઠી હોય તમારા મગજની બધી વાતો લઈ લે ફટ દઈને ભલામણ, એમાં વાર ના લાગે. પણ ભરોસો તમારો પોતાનો હોવો જોવે, વિશ્વાસ તમારા પોતાનો હોવો જોવે, અહંકાર વગરનો હોવાય. જીતુભાઈ ને બધા મિત્રો છે અમારા, પારિવારિક સંબંધ છે, પ્રશ્ન નથી, પણ અમને ગમે છે એનું કારણ એ છે કે અંદરની સર્કિટ એક થાય છે, વિચાર શ્રેણી એક થાય છે. અને એ વસ્તુ થઈ જાય ને ત્યારે તમે ભાર વગરના થઈ જાઓ છો. નાની એવી એક વાત કહી, મારે તમને હસાવાય છે, થોડો ઘણો સમય લઈશ હું તમારી પાસેથી. લંકાની ધરતી, 11મો દિવસ, દશાનંદ રાવણ આવ્યો છે મેદાનમાં. એક પછી એક રામ બાણ મારે છે, પણ જે જે અંગ કપાય છે એ પાછું રાવણને નવું આવે છે, કારણ કે નાભીમાં અમૃત કુંભ છે, અમૃતનું બિંદુ પીડ્યું છે અંદર. જેની નાભીમાં અમૃતનું બિંદુ પીડ્યું હોય એ જાજા વર્ણનમાં નથી જવું, તો જેના હાથની જ અંદર અમૃત આવી જાય, તમારી માથે હાથ અડેતા તમને એમ ના કરી દે, એ તાકાત હોય ને તમારા ભારત વર્ષના સંતોના હૃદયમાં છે સાહેબ. પણ મારે નાની વાત એ કરવી છે, અને પછી જે કંઈક ભગવાનને પૂછવામાં આવ્યું એ તો એની લીલા હતી. અને આ ધરતીના પડ ઉપર આવો મહાપુરુષ જન્મ્યો નથી બાપુ. મહેશદાનભાઈ, એક સાથે 31 બાણ ચડાવવાની તાકાત જેનામાં હોય, 10 ભુજાના, 20 ભુજાના, 10 મસ્તકના અને 31મું નાભીનું. છણાણ કડક બહુ જ કરતો એમ કહેવાય કે રાવણ ધરતી ઉપર પડે છે, ભગવાન રામ આમ હાથ જોડે છે, લંકેશ ને પ્રણામ, હે હરિ
રામ કહા રામ, કહા રામ, આવું બોલે છે રાવણ. કહા રામ? લંકેશ તારી સામે ઉભો છો. અહીંયા ભગવાન રામે હાથ જોડ્યા બાપુ, આમાં લંકેશે હાથ જોડે છે. લક્ષ્મણજીને ગમ્યું નહીં. નારાયણ પ્રભુ, હા લખન, આજે દુનિયાની મહાન વિભૂતિએ આપણી વચ્ચેથી વિદાય લે છે અને આને હું ક્યાંય મોકલતો નથી. એને એનું તેજ મારા હૃદયમાં લઈ લઉં છું. આને લીધા જેવો છે. રામાયણમાં વર્ણન છે કે ભગવાન રામે એનું તેજ હરી લીધું અને એની અંદર એનું તેજ લઈ લીધું. અને લક્ષ્મણ કહે છે પ્રભુ એવું કા? અને લક્ષ્મણ એક કહું, ગુરુ કરવા જેવો છે તારા માટે. કારણ કે સીધો મહાદેવનો શિષ્ય છે આ, અને તું શેષ નારાયણ છો, પણ ગુરુ કરવા જેવો છે. પહેલી વાર બોલું છું પ્રોગ્રામમાં. આપે અનેક વાર કથાઓ તો સાંભળી છે, રામાયણમાં વાંચ્યું છે, પણ ગુરુજી પ્રોગ્રામમાં હું આજ મારી જિંદગીમાં 35 વર્ષમાં પહેલી વાર આ પ્રસંગ લઉં છું. સુવા દેશના શાસ્ત્રોના એક એક પાત્ર વિભૂતિઓ છે. ભગવાન રામ એમ કે છે કે લક્ષ્મણ ગુરુ કરવા જેવો છે. કારણ કે આપણા ગુરુ દત્ત ભગવાને 24 ગુરુ કર્યા હતા. એટલામાં તો લક્ષ્મણ સમજી ગયા ને રાવણના ચરણ પાસે ચરણ સ્પર્શ કરીને ભારત વર્ષનો ભાનુકુલનો પુત્ર ભાઈ ભાનુકુલાય નારાયણ શેષ અવતારાય રામ લઘુ લક્ષ્મણો વંદે. એ સૂર્યવંશના દીકરા રાઘવના ભાઈ, રાવણ તમને વંદન કરે છે. લંકેશ, લક્ષ્મણ તમને આવાહન કરે છે. લક્ષ્મણ, લખન, હે ભાનુકુલ, હે ભાનુકુલના દીકરા, હવે સાંભળી લ્યો. આ વાત તો છે બાબુ 1 કલાકની, પણ 1 મિનિટમાં મારે પૂરી કરવી છે. લક્ષ્મણ ટૂંકું એટલું કહું. રાવણ એમ કહે છે અભિમાન ન કરવું. રાવણ કહે છે અભિમાન ન કરવું. સત્તાનું, સંપત્તિનું, સૌંદર્યનું, રૂપનું, વાણીનું, કલાનું, આ રાવણ બોલે છે, લક્ષ્મણને કહે છે. અને બરોબર તું તે પણ લક્ષ્મણ શિષ્ય લાયક છો. રાવણ કહે છે શિષ્યને લાયક છો. તમને મને કેવું ગમશે તો સાંભળી લો. લખન, રૂપનું અભિમાન ન કરવું, સત્તાનું અભિમાન ન કરવું, સંપત્તિનું અભિમાન ન કરવું, કલાનું અભિમાન ન કરવું, તાકાતનું અભિમાન ન કરવું, જ્ઞાનનું અભિમાન ન કરવું, વિદ્વતાનું અભિમાન ન કરવું, ભક્તિનું અભિમાન ન કરવું, તપનું અભિમાન ન કરવું, બધામાં અભિમાન ન કરવું, અભિમાન ન કરવું. અને હવે જે રાવણ કહે છે એ અડધી જ મિનિટ. મહારાજ મને હજી આગળ કહો. આગળ એટલું જ કહું લખન, સત્તાનું અને સંપત્તિનું અભિમાન આવશે તો એનું તો તર્પણ થઈ શકે. રાવણ કે છે બાપુ હે લખન, સત્તાનું, સંપત્તિનું, સૌંદર્યનું, કલાનું, રૂપનું આ જે અભિમાન આવશે એનું તો તર્પણ થઈ શકશે, પણ વિદ્યાનું અને જ્ઞાનનું જે અભિમાન આવ્યું એનું નહીં થઈ શકે. મારી પાસે વિદ્યા અને જ્ઞાનનું અભિમાન હતું. રાવણ કહે છે હું નહીં. એ લખન, મારી પાસે વિદ્યાનું ગૌરવ હતું, મારી પાસે જ્ઞાનનું ગૌરવ હતું,
પણ પ્રભુ રામ છે જ્ઞાનવાન છે, એ વિદ્યાવાન છે, એ વિદ્વાન નથી, એ વિદ્યાવાન છે. અને ટૂંકું એટલું જ કહું, લખન પ્રભુ રામ છે ને એને અભિમાનનું જ્ઞાન છે, જ્ઞાનનું અભિમાન નથી, અભિમાનનું જ્ઞાન છે કે અભિમાન કરવાથી આ થાય. એને માટે હું કહું છું કે તમારી પાસે જે વસ્તુ છે એને જેને અભિમાનનું જ્ઞાન આવે કે ગર્વ કયો સોઈ નર હાર્યો, મારી પાસે બધું હતું પણ મેં એનું અભિમાન કર્યું. અને પ્રભુ રામ પાસે બધું છે છતાં ગૌર એમ કહેવાય અભિમાન નથી, એ અભિમાનનું એને જ્ઞાન છે. એટલે સર્વશ્રેષ્ઠ મહાપુરુષ તરીકે આ પૃથ્વી ઉપર કોઈ હોય તો એ પરમ પરમેશ્વર શ્રી રામ છે. આવું રાવણ મરતા મરતા નિવેદન આપે. એમ આ બધાયમાં મને આ જીતુભાઈ ગુરુજી આ બધા પાસે એ દેખાય છે કે એની પાસે અભિમાનનું જ્ઞાન છે, અને એટલે કોઈ દી અભિમાની નથી થયા. અને અભિમાની નથી થયા એનું કારણ એ છે કે આપ જેવા મહાપુરુષના ચરણમાં છે ને, એટલે એની પાસે અભિમાન ન આવે. હમણાં જ આવેલી જિજ્ઞેશભાઈ બોલ્યા, મહેશદાનભાઈ બોલ્યા કે આ માણસ પાસે એ તો કાયમ રહેશે ત્યાં સુધી અવિશળ આ જરૂર છે. અમે સીએમ સાહેબને અમે હમણાં જીતુભાઈ વાઘાણી સાહેબ, હું, આપણા સીએમ સાહેબ, બીજા બે મંત્રી ઋષિકેશભાઈ અને ત્રીજું કનુભાઈ, હા બરાબર, કનુભાઈ દેસાઈ, અમે એટલા સર્કિટ આવું છે ભાવનગર અમે બેઠા. અને ત્યારે આગળ જિજ્ઞેશભાઈ વાત કરીને ત્યારે તો જીતુભાઈ મંત્રી નહોતા, જેને શિક્ષણ મંત્રી તરીકેના 3 વર્ષ વયા ગયેલા હતા, ત્યારે મંત્રી નહોતા, ત્યારે અમારા પ્યોર હારા સભ્ય હતા. અને હમણાં પૂજ્ય મોરારી બાપુએ કીધું કે આ બધા છે ને એ હારા સભ્યો નથી, ધારાસભ્યો નથી, મારા સભ્યો છે. આવા જેટલા માણસો છે ને એ મારા સભ્યો છે. અને આપણા બધાના આવા મારા સભ્યો થાય ને એવાની જરૂર છે. બાકી તો એક જણો ચૂંટણીમાં ઉભો રહ્યો, બોલો ધરાર ઉભો રહ્યો. ઘણા દિવસ ચૂંટણી આવે તો નવી સોળણી હિવડાવીને ઉભો હોય. આપણે ઊભું રહેવું, તું વાડીએ ઉભો રહે ને રોજ ઉડકાય.